રાજસ્થાનના જોધપુર ખાતે સસ્તા સોનાની લાલચ આપી જ્વેલર્સ સાથે 61 લાખ રૂપિયાની ઠગાઈ કરનાર બે શાતીર ચીટરોને કચ્છ પોલીસની એલસીબી ટીમે ઝડપી પાડ્યા છે। પકડાયેલા આરોપીઓમાં અલ્તાફ હુસેન જત અને હાજી વલી મામદ કક્કલ બંને રહેવાસી ગાંધીનગરી ભુજનો સમાવેશ થાય છે। પોલીસે આરોપીઓ પાસેથી 52 લાખ રૂપિયાની રોકડ રકમ રિકવર કરી છે। સાથે જ આશરે 5 લાખ રૂપિયાની હુન્ડઈ કાર અને મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા છે। મહત્વની બાબત એ છે કે ગુનો નોંધાયા બાદ ગણતરીના કલાકોમાં જ પોલીસે આ મોટી કામગીરી કરી છે અને જિલ્લાની અત્યાર સુધીની સૌથી મોટી રોકડ રકમ રિકવર કરવાની સિદ્ધિ મેળવી છે। તપાસ દરમિયાન ખુલ્યું છે કે વલી મામદ ઉર્ફે વલીઓ એક રીઢો ચીટર છે। તેના વિરુદ્ધ અગાઉ લેન્ડ ગ્રેબિંગ, ચીટિંગ, પોલીસની ફરજમાં રૂકાવટ તેમજ હત્યાના પ્રયાસ જેવી ગંભીર કલમો હેઠળ ગુનાઓ નોંધાયેલા છે। પોલીસે વધુ તપાસ હાથ ધરી રહી છે અને આ ગેંગના અન્ય સભ્યો સુધી પહોંચવાની કાર્યવાહી ચાલુ છે। સને 2024માં આ કામે એક આરોપી છે, એમણે રાહુલ સોની નામે એક ફેસબુકમાં ખોટી આઈડી બનાવી અને એ આઈડી ઉપરથી સસ્તું સોનું આપવાની લાલચના ફોટોગ્રાફ્સ મૂકેલા, જે અન્વયે ફરિયાદી વોટ્સઅપ માધ્યમથી અને ફેસબુક માધ્યમથી આરોપીઓનો સંપર્ક કર્યો અને 2024માં આરોપી ભુજ ખાતે ફરિયાદીને મળેલા અને 2 સોનાના બિસ્કિટ આપી અને 14 લાખ રૂપિયા લઈ એને વિશ્વાસમાં લીધેલો અને ત્યારબાદ સને 2024માં અલગ અલગ સમયે કુલ 75 લાખ જેટલા રૂપિયા એમણે આંગળીયા મારફતે મેળવેલા અને આજ દિન સુધી એને સોનું નહીં આપી અને રૂપિયા પણ પરત નહીં કરી કુલે 61 લાખ રૂપિયાની ઠગાઈ અને વિશ્વાસઘાત કરતા ફરિયાદી એલસીબીનો સંપર્ક કરતા અત્રે એની ફરિયાદ લઈ ધોરણસર એ ડિવિઝન પોસ્ટે ગુનો દાખલ કરવામાં આવેલો છે ગઈકાલે અને આ ગુના કામે આગળની તપાસ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબની સૂચનાથી મને એટલે કે પીએસઆઈ HR જેઠીને સોંપવામાં આવેલી। આ કામે જે નાસ્તા ભાગતા આરોપીઓ છે એને પકડી પાડવા માટે મહેરબાન શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, પોલીસ અધિક્ષક વિકાસ સુંડા સાહેબ અને અમારા એલસીબીના પીએસઆઈ સિણોર સાહેબે ટીમને સૂચના આપેલી, જે અન્વયે 2 આરોપી, એક રાહુલ સોની કે જેનું સાચું નામ અનવર હુસેન જત અને બીજા હાજી વલી મામદ કક્કલ, બંનેની ધોરણસર અટક કરી અને ઠગાઈના કામે જે 61 લાખ રૂપિયા લીધેલ તેનામાંથી રૂપિયા 52 લાખ તેમની પાસેથી રિકવર કરવામાં આવેલ છે। સસ્તું સોનું આપી અને જે ઠગાઈ કરતી જે પણ ગુનાઓ દાખલ થાય છે એમાં સૌથી મોટી આજ દિન સુધીની પશ્ચિમ કચ્છની રિકવરીનું આ 52 લાખનો પહેલો કિસ્સો છે। બંને આરોપીઓની ધરપકડ થઈ ગઈ છે અને ધોરણસર ગુનાની તપાસ ચાલુમાં છે। આ કામના જે આરોપી છે એની મોડસ ઓપરેન્ડી ફેક ફેસબુકમાં આઈડી બનાવી સોનાના બિસ્કિટના ફોટોગ્રાફ્સ મૂકી અને કોઈ પણ એની લાલચમાં આવી જઈ અને આનો સંપર્ક કરે તો વોટ્સઅપ કોલના માધ્યમથી સંપર્ક કરે, તેઓને ભુજ ખાતે બોલાવી પ્રથમ એને સાચું સોનાનું બિસ્કિટ બતાવી પૈસા લઈ અને સાચું સોનાનું બિસ્કિટ આપે, બાકીના રૂપિયા એ લોકો આંગળીયા મારફતે લઈ અને પછી એમને કોઈ સોનાનું બિસ્કિટ કે આપતા નહોતા। આ કામે જે 2 આરોપી પકડાયેલ છે એનામાંથી જે હાજી વલી મામદ કક્કલ છે એનો ગુનાહિત ઇતિહાસ છે। 2022માં તેમના વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગનો, 2021માં 307નો અને એક ઠગાઈ વિશ્વાસઘાતનો ગુનો એમ કુલ 3 ગુનાઓ દાખલ થયેલ છે।